સુરત શહેરમાં પાણી માફિયાઓ સામે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। ડિંડોલી બાદ ભેસ્તાનમાં ગેરકાયદેસર પાણીનું વેચાણ કરતા માફિયાઓ સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો હતો। ગેરકાયદેસર રીતે 8થી વધુ પાણીની બોરિંગ બનાવવામાં આવી હોય, જ્યાંથી રાત દિવસ લાખો લીટર પાણીનું વેચાણ થઈ રહ્યું છે। રહેઠાણ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પાણીના ટેન્કરો બેફામ પસાર થતા સ્થાનિકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। તો મોટા પ્રમાણમાં પાણીનું ખનન કરી મિલોને પહોંચાડવામાં આવતું હોય, જેને લઈ સ્થાનિકોએ પાણીના ટેન્કરોના ત્રાસથી મુક્તિ આપવા બોરિંગ ચાલકો સામે વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ ચંદર વિરાડે છે। મેં બેસ્તાનમાંથી બોલું છું અને અમને અહીંયા પાણીના ટેન્કરની બહુ સમસ્યા છે। ગેરકાયદેસર પાણીનો બહુ અહીંયા વપરાશ ચાલે છે અને ટેન્કર ભરીને મિલોમાં પહોંચાડવામાં આવે છે અને અમને જો અમારી માંગ છે, અગર આ વસ્તુ અગર નહીં બંધ થઈ તો અમે અહીંયા ધરના પ્રદર્શન કરીશું। કારણ કે લોકોને બહુ હાલાકી અહીંયા છે। કેટલા બોરિંગ અહીંયા આવેલી છે? બોરિંગ 7-8 બોરિંગ આવ્યા છે અહીંયા, ને લોકોને બહુ હાલાકી છે પાણીની। आपका नाम बताइए, कहाँ पे किस तरह की समस्या? मेरा नाम विलास माली है, अंबिका विला में रहता हूँ। यहाँ पे जो है ना 6 से 7 बोरिंग है, तो इसकी वजह से क्या है, अभी तो ठीक है चल रहा है, पानी है, पर आगे चल के समस्या हो सकती है पानी की। और यहाँ पे ये जो टैंकर भर के जाते हैं बेकायदेशीर, तो ये मिलों में पहुँचाते हैं, तो ये अनुमति नहीं है तो भी मतलब ये चल रहा है भाई। जैसे वो जो मानसी वाला बंद किया तो वैसे भी ये बंद करना चाहिए, हमारी मांग है। किस तरह से समस्या खड़ी होती है बोरिंग की वजह से? क्योंकि रोड पे भी मतलब टैंकर बहुत से जाते हैं तो बेभान जाते हो, और रास्ता बहुत बिल्कुल ख़राब है, तो उसकी वजह से क्या आने जाने वालों को भी तकलीफ़ होती है, छोटे बच्चों को भी तकलीफ़ होती है। कभी कुछ एक्सीडेंट हो गया तो। किसका है? अशोक सिंह राजपूत करके कोई है, उनका है। उनसे बात हुई तो 2 बार बोला, पर उन्होंने अभी तक मतलब कुछ सुनवाई किया नहीं इस पर। जी आपનું નામ? મારું નામ મહેન્દ્રભાઈ। આજે કઈ જગ્યાએ વિરોધ કરવાનો આ કારણ શું છે? કારણ એવું છે કે રાત્રે બી અમે વિરોધ કરેલું કે સોસાયટી દ્વારા બધા લોકો ભેગા થઈને રાત્રે અમે 300 તો 400 માણસ હતા, બરાબર, એટલે વિરોધ કર્યા રાત્રે। પછી 15થી 16 ટેન્કર પણ હતા અહીંયા। પાણી આવવા જવા માટે પાણી લઈ જાય છે, નાના છોકરાઓ અહીંયા રમે છે સોસાયટીના બહાર। પછી આ ટેન્કર જે છે એ બેફામ બને છે, પાછું આવવા જવામાં તકલીફ, રસ્તો આવતા નથી, જવા માટે તકલીફ। પાછી કઈ ગાડી આવે પહેલાં સીધા ડાયરેક્ટ કોને એવું લાગે કે ભાઈ એ કરી જ આપશે કંઈ ને કંઈ। પછી રાત્રે અમે પૂછ્યું કે આ કોનું છે, એ પણ કંઈ કહેતા નથી, ખાલી એ ટેન્કર રાત્રના દિવસે ભરીને લઈ જાય છે। રોજ આજે કેટલા ટેન્કર આવર જવર કરે છે અહીંયા વિસ્તારમાં? રોજના તો બહુ વધારે છે સાહેબ, બહુ વધારે। એટલે આ ડિંડોલી છે। શું માંગ છે આપની? માંગ એટલી છે કે આ બંધ કરાવી નાખો। કઈ સોસાયટીના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો? અહીંયા મહેક રેસિડેન્સી, લુમ્બિની સોસાયટી, મંગલ મૂર્તિ સોસાયટી, પછી પ્રાયસા સોસાયટી અને અંબિકા વિલા સોસાયટી, 4-5 સોસાયટી દ્વારા એ કરવામાં આવ્યું। જે આપણું નામ? મારું નામ કિરણ માણેક આહિરે છે। કઈ જગ્યાએ વિરોધ કરવાનો આવે છે, શું કારણ? બેસ્તાની WT આવાસના પછાડી જ અમે સોસાયટીઓ અમારી હવે આવી છે। અહીંયા મંગલ મૂર્તિ, મહેક રેસિડેન્સી, લુમ્બિની, અંબિકા વિલા, પ્રયોસા, આટલી સોસાયટીમાં લોકો રહેવાસી જેવા આવી ગયા છે, તો બી આ લોકો ગેરકાયદેસર બોરિંગ અહીંયા ખોદકામ ચાલુ રહ્યું છે। 7મી બોરિંગનું કામ ચાલુ કરી દીધું છે અને આ લોકોના ટેન્કરો ભરીને રાત દિવસ અહીંયાથી જતા રહ્યા છે। કોઈ નાના બાળક પર ટેન્કર ઉલટું થયું યા કોઈ મોટા પર ઉલટું થયું તો એની જવાબદારી અહીંયા કોની રહેશે? આ ગેરકાયદેસર ખોદકામ કરી રહ્યા છે। પબ્લિક કોઈ બોલતું નથી, ક્રાઉડ કોઈ બોલતો નહોતું, પ્રશાસન કોઈ ધ્યાન આપતું નથી, ને આ લોકો આવી રીતના માફિયા જેવા કામો કરતા રહ્યા છે અહીંયા। કેટલા દિવસથી આ ચાલે? આ લોકોને 4 થી 5 વાર અમે લોકો કહીને ગયા છે આ વસ્તુ કે આ વસ્તુ અહીંયા બંધ કરાવો। કાલે ઉઠીને અમને અહીંયા રેગ્યુલર રહેવાનું છે, રોજિંદા રહેવાનું છે, કાલે ઉઠીને અમને પાણીની પ્રોબ્લેમ થશે, જે હમણાં જ થવા લાગી ગઈ છે। પાણી ચડતા નથી લોકોના, લોકો રાતભર પાણી વગર રહીએ છે, દિવસભર પાણી વગર રહીએ છે। કેટલીક ટાઈમ કોના માટે મોટર ચાલુ કરવાના અમે લોકો? આ લોકોના આ પ્રોબ્લેમના લીધે અમને પાણીની હમણાંથી જ પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ છે। શું માંગ છે તંત્રથી આપનો? અમની તંત્રથી એ જ માંગ છે કે આવા કામ બંધ કરાવો, કે જ્યાં પબ્લિક રહેતી હોય ને પબ્લિકના વચ્ચે આવા બધા કામો થતા છે, તો પબ્લિકને પરેશાની ના થાય આવા કામ કરો। આવા કામ કેમ કરો છો તમે, જેનાથી આજુબાજુની પબ્લિકને આટલી પ્રોબ્લેમ ક્રિએટ કરે છે? કાલે ઉઠીને કંઈ બનાવ થયો આ ટેન્કરોના લીધે તો એની જવાબદારી કોની રહેશે? આ ગેરકાયદેસર કામ કરવાવાળાની રહેશે? કોના પાસે જવાબ લેવા જવાનો પછી? અમને અમારી
4 થી 5 સોસાયટીઓ અહીંયા રેડી છે. 4 રાતના બી આ લોકોને કહીને ગયા છે તો બી સવારે ઉઠીને આ લોકોએ પાછા એ કામ ચાલુ કરી દીધા. ટેન્કર ભરાતા છે, પાછું બોરિંગ ખોદવાનું કામ ચાલુ કરી દીધું છે. બલકે રાતના આ લોકોને કહીને ગયા, એ લોકોના ઓનરને બી વાત કરીને ગયા અહીંયા.